અમદાવાદમાં આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ફ્લાવર શોથી એએમસીને સારી આવક થઈ છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારોમાં અમદાવાદીઓએ ફ્લાવર શોમાં ભારે ભીડ જમાવી, જેના કારણે માત્ર 2 દિવસમાં જ લાખોની આવક થઈ અને કુલ આંકડો કરોડોમાં પહોંચ્યો છે। 14 જાન્યુઆરીએ 78,000 લોકોએ મુલાકાત લીધી, જેનાથી એએમસીને 90 લાખ રૂપિયાની આવક થઈ, જ્યારે 15 જાન્યુઆરીએ 73,000 લોકોએ મુલાકાત લીધી, જેનાથી 70 લાખ રૂપિયાની આવક નોંધાઈ। અત્યાર સુધીમાં કુલ 6 લાખથી વધુ લોકોએ મુલાકાત લેતા કુલ આવક 6 કરોડને પાર પહોંચી ગઈ। શહેરીજનો ઉત્સાહજનક પ્રતિસાદ મળતા ફ્લાવર શોની તારીખ લંબાવાઈ હતી। વધુ 7 દિવસ ફ્લાવર શો લોકો માટે ચાલુ રહેશે અને હવે 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલુ રહેશે। અગાઉ 22 તારીખ સુધીનો સમય રખાયો હતો। ઉત્તરાયણની વાત કરીએ તો 14મી તારીખે 78,000થી પણ વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી। ટિકિટની ઇન્કમ 14મી તારીખે 90 લાખથી પણ વધુ એ ટિકિટની ઇન્કમ થઈ છે। આ ઉપરાંત વાસી ઉત્તરાયણ બીજો દિવસ જે છે એ દિવસે પણ 73,000 જેટલા લોકોએ મુલાકાત લીધી અને 70 લાખ જેટલી આવક વાસી ઉત્તરાયણના દિવસે થઈ છે। કુલ આંકડો જોઈએ તો અત્યાર સુધીમાં આજનો દિવસ અત્યારે ચાલુ છે ગણીએ તો 6 લાખથી વધુ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને 6 કરોડથી વધુની ઇન્કમ કોર્પોરેશનની ટિકિટથી થઈ છે। 60,000 કરતાં વધારે લોકો એક જ દિવસની અંદર આ ફ્લાવર શો જોવા આવ્યા હતા। આ રીતે જે રીતે લોક લાગણીને માન આપી અને લોકો જ્યારે વધારે માત્રામાં ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે તો આ ફ્લાવર શોને 1 અઠવાડિયા સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અગાઉ 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલવામાં હતો। આગામી સમયમાં 1 અઠવાડિયું વધારે કરીને 29 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ખુલ્લો રહેશે।